હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આપણે જો ડે 2માં પહોંચ્યા છે ઇંગ્લિશ વોકેબના, એટલે કે આજની પણ 5 વોકેબ કરીશું. તો જો તમે પ્રથમ દિવસની વોકેબ ના જોઈ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. એ લિંક ઉપર જઈને તમે ક્લાસ 1 જોઈ શકો છો, ડે 1ની. અને અત્યારે આપણે શું જોઈશું ડે 2માં. તો એ વિદ્યાર્થી મિત્રો, આ થોડુંક તમને અલગ લાગતું હશે. કેમ? કારણ કે આપણે ઇમેજના આધારે શું કરવાનું છે? વોકેબ શીખવાનું છે. ઓકે, તો આપણે શું કરીશું? આમાં 5 ઇમેજ આપેલી છે, તો 5 ઇમેજના આધારે આપણે 5 વોકેબ શીખીશું. તો ચલો, તો સૌથી પ્રથમ વિદ્યાર્થી મિત્રો, હું તમને એક જાણ કરી દઉં કે ધોરણ 8થી લઈને 12 સાયન્સ સુધી વિદ્યાર્થીને કોઈ પણ ટોપિક કે દાખલા ન આવડતા હોય તો વોટ્સઅપ મેસેજમાં મેસેજ કરો કે ફોટો પાડીને મોકલો કે આ ટોપિક કે આ દાખલો આવડતો નથી. તો મારો એવો બનતો એવો પ્રયત્ન કરીશ, કોઈ પણ ફી લીધા વગર એવો બનતો પ્રયત્ન કરીશ કે તેનો વિડીયો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ જોઈ શકે અને તે પણ સરળતાથી સમજી શકે એઝ અ પ્રેક્ટિકલ નોલેજથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 8થી લઈને 12 સાયન્સ સુધીમાં કોઈ પણ મેથ્સ, સાયન્સ, એસએસ એન્ડ ઇંગ્લિશમાં કોઈ પણ ટોપિકમાં ન ફાવતું હોય તો મેસેજ કરો અને તમે તમારો પ્રશ્નનો જવાબ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, જે મારા શિક્ષણના ધંધા પર પ્રથમ પ્રહાર હશે. ઓકે, તો ચલો આપણે ફર્સ્ટ વન જોઈ લઈએ. શું વોકેબ છે? ઈલ એટલે શું થાય છે કે દર્દ. ઈલ એટલે શું થાય? દર્દ થાય છે. શું થાય છે? દર્દ. ઈલ. તો ફર્સ્ટ વન પહેલો વર્ડ છે ઈલ. તો ઈલ એટલે શું થાય છે? દર્દ થાય છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? YELL સાથે સાથે લખતા જો, YELL. એનો સિમિલરલી વર્ડ કયો થાય છે? શાઉટ એન્ડ હાઉલ. SHOUT તેનો સિમિલરલી વર્ડ કયો થાય છે? શાઉટ. SHOUT એન્ડ સેકન્ડ વન થાય છે હાઉલ. HOWLT. તો આપણો પહેલો વર્ડ કયો બની ગયો? ઈલ. YELL. ઈલ એટલે શું થાય છે? દર્દનાક. જો ને અરે કેવો રાડું પાડે છે, ટમાટર જેવો થઈને. સેકન્ડ વર્ડ છે આપણો આર્ટિફિશિયલ. અત્યારે દુનિયા આર્ટિફિશિયલની પાછળ પાગલ બની છે, જે અત્યારે આઈટી સેક્ટરનો ખતરો બની રહી છે. તો જો આર્ટિફિશિયલનો શું થાય છે? આર્ટિફિશિયલનો સ્પેલિંગ શું થાય છે? આર્ટિફિશિયલનો સ્પેલિંગ શું છે? ARTIFICIAL. તો એને લખશું શું? કેવી રીતે? ARTIFICIAL. TIFICIAL. તો શું થાય છે? આર્ટિફિશિયલ એટલે શું થાય છે કે જે સંભવ જ ના હોય તેવું અભિવ્યક્ત કરનાર વ્યક્તિ. એટલે શું છે? ફેક અને ફ્લેશ. એમ આનો ફેક વિડીયો બનાવ્યો તો શેના આધારે બનાવ્યો? એઝ આર્ટિફિશિયલ AI કહીએ ને આપણે શોર્ટમાં, AI. તો AIના આધારે બનાવે છે, એટલે કે આર્ટિફિશિયલ જે સંભવિત ન હોય તેવું કરવા બદલ. અચ્છા, બેટલ. જો એક બાજુથી આ લોકો લડે, એક બાજુ આ લોકો લડે અને વચ્ચે શું થાય? કહેવાય ને, બે કૂતરા વચ્ચે બિલાડું ફાવે, એના જેવું છે. તો બેટલ એટલે કે BATTLE. બેટલ એટલે કે BATTLE. બેટલ એટલે શું થાય? કે યુદ્ધ થાય. શું થાય? યુદ્ધ થાય. તો એનો સિમિલરલી વર્ડ કયો થશે? ફાઇટ એટલે કે લડવું. FIGHT. શું? ક્લેશ. આપણે કહેતા એકબીજા ક્લેશ થઈ ગઈ. ઓકે, ચોથો વર્ડ છે ઇનલાર્જ. લાર્જ એટલે શું થાય? મોટું. પણ ઇન એટલે કે વિશાળ થાય. શું થાય? ENLARGE. ઇનલાર્જ એટલે શું થાય છે? વિશાળ થશે. શું થશે? વિશાળ. જો આ વૃક્ષના મૂળિયા કેવા છે? વિશાળ સુધી લંબાયેલા છે. તો આપણે શું કે ઇમેજ છે, ઇમેજની સાથે સાથે આપણે શું સમજીએ? તેનો સ્પેલિંગ પણ સમજીએ, પણ તેની સાથે બીજા પણ સિમિલર વર્ડ છે એક્સપેન્ડ. એક્સપેન્ડ એટલે શું થાય? કે ફેલાવ થવો. તો જો વિદ્યાર્થી મિત્રો, આના મૂળિયા કેવા ફેલાયેલા છે છેક સુધી. તમે તમારા ઘરમાં પણ જોયું હશે કે કોઈ પણ વૃક્ષ આજુબાજુ હશે તમારા ઘર, તો તેના મૂળિયા પણ તમારી સાથે તમારા ઘરની આજુબાજુ જોડાયેલા હશે. ગ્રો એટલે શું થાય છે? ઉગવું થાય. ગ્રો એટલે ઉછેર થાય. રાઈટ. હવે પાંચમો વર્ડ છે ફેસ્ટ. FEAST. વિદ્યાર્થી મિત્રો, આગળ જો FE પછી આ A આવે. રાઈટ.
ફાસ્ટ એટલે શું કહેવાય, તમે ઉપવાસ રાખો એને ફાસ્ટ કહેવાય. અને ફીસ્ટ એટલે શું કહેવાય કે તમે કોઈ શાહી ભોજન માટે તમને કોઈ બોલાવે તો શાહી ભોજનને શું કહેવાય છે, એઝ અ ફીસ્ટ કહેવાય છે. સિમિલરલી વર્ડ કયો છે તો ફોર્મલ છે, FORMAL, અને સેકન્ડ વન છે લેવિશ ડિનર. તો વિદ્યાર્થી મિત્રો આ 5 વર્ડ છે. તો આપણે પ્લીઝ એક ક્વિક રિવિઝન કરી લઈએ કયા કયા 5 વર્ડ હતા. પહેલો હતો ઇલ એટલે કે દર્દ, કેવો રાડું પાડે જો ટમાટર જેવો થઈને. પછી આર્ટિફિશિયલ, ARTIFICIL, આર્ટિફિશિયલ એટલે કે જે આપણે અભિવ્યક્ત ના કરી શકતું હોય તે, જે અસામાન્ય વસ્તુને સામાન્ય કરી શકતું હોય તે EI. પછી બેટલ એટલે કે યુદ્ધ એટલે કે ફાઇટ અને ક્લેશ. ઇનલાર્જ એટલે કે વિશાળ, અને ગ્રો એક્સપેન્ડ. પછી ફીસ્ટ શાહી ભોજન, લેવિશ ડિનર એન્ડ ફોર્મલ. તો વિદ્યાર્થી મિત્રો તમારે જો આની PDF જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, અને ત્યાં આગળ જઈને તમે તેને ડાઉનલોડ કરી શકો છો. અને તેની સાથે સાથે તમે ક્લાસ 1 ન જોયો હોય તો ક્લાસ 1 એટલે કે Day 1 ને પણ તમે જોઈ શકો છો, અને તેની પણ PDF ડાઉનલોડ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો તમારે બીજા મિત્રોને પણ મોકલો, જેથી કરીને ઇમેજના આધારે ઇંગ્લિશ વોકેબ શીખે. એટલે આપણે એઝ એ બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધી જઈશું, બટ સ્ટાર્ટિંગના દિવસ છે તો આપણે એક સામાન્ય વર્ડ લઈશું જેના આધારે આપણે સરળતાથી સમજી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો હું તમને બીજી ફરી વખત જાણ કરી દઉં કે મારું એક મિશન છે શિક્ષણના ધંધા પર. મારો પ્રથમ પ્રહાર છે, એટલે કે ધોરણ 8થી લઈને 12 સાયન્સ સુધીમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ ટૉપિક ન આવડે, કોઈ દાખલા ન આવડતા હોય તો પ્લીઝ મને વોટ્સઅપ મેસેજ કરો. મારો વોટ્સઅપ નંબર નોટ કરજો 9904660948. આના પર વોટ્સઅપ કરો કે આ ટૉપિક કે આ દાખલો નથી આવડતો, તો બનતો પ્રયત્ન કરીને હું તેનો વિડીયો યુટ્યુબમાં લાવી શકું અને એ સરળતાથી પણ બીજા વિદ્યાર્થી મિત્રો સમજી શકે. તો તમારો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ, એન્ડ થેન્ક યુ સો મચ.